નમસ્કાર. સાબરમતી નદીના પવિત્ર તટ પર વસેલું સાબરમતી ગુરુકુલ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ પ્રાચીન ભારતીય પરંપરા અને આધુનિક શિક્ષણનો એક અદ્ભુત સંગમ છે. વહેલી સવારના સૂર્યોદય સાથે જ્યારે નદીના શીતળ જળની લહેરખીઓ વહેતી હોય ત્યારે અહીંના વાતાવરણમાં ગુંજાતા વૈદિક મંત્રોચ્ચાર અને પક્ષીઓનો કલરવ વચ્ચે એક અનોખી શાંતિ અને ઉર્જાનો અનુભવ થાય છે. આ એક એવી તપોભૂમિ છે જ્યાં બાળક માત્ર પુસ્તકોમાં કેદ નથી થતું, પણ સંસ્કારોના સિંચન સાથે તેનું સાચું ઘડતર થાય છે. આ ગુરુકુલનો પાયો રાષ્ટ્ર નિર્માણ પવિત્ર સંકલ્પ પર રચાયો છે. અહીં શિક્ષણનો અર્થ માત્ર ડિગ્રી મેળવવા કે પરીક્ષાઓ પાસ કરવી નથી, પરંતુ જીવનના સાચા મૂલ્યોને આત્મસાત કરાવે તે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને પોતાના ભવ્ય ભૂતકાળ અને સંસ્કૃતિ સાથે જોડી રાખીને આધુનિક યુગમાં પડકારો માટે સજ્જ કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓ શિસ્ત, નીતિમત્તા અને માનવતાના પાઠ ભણાવવામાં આવે છે, જેથી તે સમાજમાં એક જવાબદાર અને ચારિત્ર્યવાન નાગરિક તરીકે ઉભરી આવે. ગુરુકુલની દિનચર્યા શિસ્ત અને શારીરિક સ્વાસ્થ્યના સમન્વયથી ભરપૂર છે. દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં થાય છે, જ્યાં ખુલ્લા આકાશ નીચે યોગ, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના શરીરને વજ્ર જેવું મજબૂત અને મનને એકાગ્ર બનાવે છે. ત્યારબાદ થતા સમૂહ યજ્ઞ અને હવનના ધુમાડાથી માત્ર વાતાવરણ શુદ્ધ થાય છે, પરંતુ મંત્રોચ્ચારના ગુંજારવથી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક શક્તિ સંચાર થાય છે. આ પ્રક્રિયા તેમને માનસિક રીતે શાંત અને અભ્યાસ માટે વધુ સક્ષમ બનાવે છે. અહીંની શિક્ષણ પદ્ધતિ અત્યંત વિશિષ્ટ છે, કારણ કે તેમાં વેદ અને વિજ્ઞાન બંનેનો સમાવેશ થાય છે. એક તરફ જ્યાં વિદ્યાર્થીઓ સંસ્કૃતના શ્લોકો અને પ્રાચીન ભારતીય ગ્રંથોનું ઊંડું જ્ઞાન મેળવે છે, બીજી તરફ તેઓ આધુનિક ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર ટેકનોલોજી પણ એટલા જ નિષ્ણાંત બને છે. અભ્યાસની સાથે સાથે ગૌસેવા, પ્રાકૃતિક ખેતી, સંગીત, ચિત્રકામ અને મલખંબ જેવી પરંપરાગત રમતગમત દ્વારા તેમનો સર્વાંગી વિકાસ સાધવામાં આવે છે. અહીં પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને મેળવેલું જ્ઞાન સીધું હૃદયમાં ઉતરી જાય છે. સાબરમતી ગુરુકુલમાં વિદ્યાર્થી સ્વાવલંબનના પાઠ શીખે છે. પોતાનું કામ જાતે જ કરવું, વડીલોને પ્રત્યે આદર રાખવો અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ રાખવો એ અહીંની જીવનશૈલી છે. આજના ભૌતિકવાદી અને ભાગદોડ ભરેલા યુગમાં આ ગુરુકુલ એક એવી શીતળ છાયા સમાન છે જે યુવા પેઢીને તેના મૂળિયા સાથે જોડી રાખે છે. અંતે અહીંથી અભ્યાસ પૂર્ણ કરીને નીકળતો દરેક યુવાન માત્ર એક કુશળ પ્રોફેશનલ જ નહીં, પણ એક ઉત્તમ માણસ અને રાષ્ટ્રભક્ત બનીને બહાર આવે છે, જે સાચા અર્થમાં ભારતનું ગૌરવ વધારે છે. શું તમારે આમાં વધારે જાણવું છે? તો ત્યાં ઘણું બધું અલગ અલગ રીતે શીખવાડવામાં આવે છે. ત્યાં અલગ અલગ વાદ્યો હોય છે, ત્યાં બાળકોને એ રીતે શીખવાડવામાં આવે છે. ધન્યવાદ.